સો હેલો જી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ઓર તમારા બધાનો ફરીથી એક વખત મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરી રહ્યો છું ગાઈસ. અત્યારે અમે જોકા જઈએ આ તમે જોકા જે ટ્રાફિક જોઈ રહ્યા છો પાર્કિંગનું, એ પાર્કિંગ છે અહીંયા ગાડી વડા તલાવ ગાડી, જ્યાં આગળ પંચ મહોત્સવ, જી હા દોસ્તો, પંચ મહોત્સવ જે ગાડી દર વખતે દર ડિસેમ્બરની વખતે પંચ મહોત્સવ મેળો આવે છે 3 થી 4 દિવસ માટે. કે અત્યારે આજે લાસ્ટ દિવસ છે ગાઈસ. આજે ટાઈમ મળે તો આજે જ મેં આવ્યો છું ફેમિલી સાથે, અને અહીં ગાડી મેં સોચ્યું, મેં વિચાર્યું એવું કે મેં વ્લોગ બનાવું ખાલી, તો વ્લોગ બનાવું છું, ખાલી જ બનાવ્યો છે. જો તમને લાગે સારો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો છો, અને આગળ એવા સારા તમને વિડીયો મળતા રહેશે ગાઈસ. તો અત્યારે તમે અહીં ગાડી જોઈ રહ્યા છો તો આ બધા ખીલોના અહીં ગાડી, જે આ લોકો આટલી બધી ઠંડી છે પણ ખીલોના જે આ લોકો આવી ઠંડીમાં બી વેચવા માટે બેઠા છે. તો પ્લીઝ ગાઈસ આ લોકોને બી સપોર્ટ કરો થોડો ઘણો. જે કંઈ 5 થી 10 રૂપિયાની આઇટમો છે અહીં ગાડી, 10-20 રૂપિયા, એનાથી વધારે મોંઘી વસ્તુ છે નહીં અહીં ગાડી. તો કાફી સારી, બહુ સારી વસ્તુ છે. સોરી, ઘણી વખત મારાથી હિન્દીમાં બોલાઈ જાય છે, કારણ કે મારી જે બીજી ચેનલ છે યુટ્યુબની એ હિન્દીની છે, એટલા માટે. તો જીજે પટેલમાં તમારા બધાનું સ્વાગત કર્યું છું ગાઈસ. અને આ જે તમે જોઈ રહ્યા છો એ એન્ટ્રન્સ છે અહીંથી જવાનો પંચ મહોત્સવ, જે તમે આગળ બોર્ડ જોઈ રહ્યા છો મોટું, આ જોઈ રહ્યા છો જે છે પંચ મહોત્સવ ગાઈસ. જી હા, પંચ મહોત્સવ છે. અને અહીં ગાડી તમે જોઈ રહ્યા છો ઘણા લોકો આજુબાજુ સેલ્ફી લઈ રહ્યા છે, ફોટો લઈ રહ્યા છે, અને આ અંદરથી એન્ટ્રન્સ છે અહીં ગાડીથી. અને આ બાજુ બી તમે આજુબાજુ જોઈ શકો છો, બધા લોકો કોઈ સેલ્ફી લે છે, કોઈ ફોટા લે છે, અને રસ બહુ બધો છે, ટ્રાફિક બહુ બધું છે અંદર. ઘણા ખાસા બધા લોકો આવ્યા છે, કારણ કે આજે છેલ્લો દિવસ છે એટલા માટે. જો આ ભાઈ છે ને સેલ્ફી લે છે, અને આ બધા માઉન્ટ હેરિટેજના પોસ્ટરો અહીં ગાડી લાગેલા છે ને. પપ્પા આ જુઓ ખાલી છે ટ્રાફિક જામ. વડા તલાવ ટ્રાફિક જામ જોવા મળે છે ગાઈસ. વડા તલાવના અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો કેટલા બધા સ્ટોરો અહીં ગાડી અલગ અલગ પ્રકારના લાગી રહ્યા છે. ઘણી બધી શોપો અહીં ગાડી સ્ટોરો છે, જ્યાં આગળ શાલની છે, પછી કટલરીની છે, બેગની છે, કપડાની છે, વોચની છે, પછી ઘણા બધા એવા સાધનો છે જે બચપનમાં મેં જોયા હતા, એવા બધા બી સ્ટોરો છે અહીં ગાડી. અને આગળ ખાવાના બી છે અહીં ગાડી. આ જુઓ તમે, આ તીરખામટા કહે છે, અને અમુક લોકો લે છે, અમુક લોકો નથી લેતા. અને એક વસ્તુ તમને જે મેં તમને બતાવું છું અત્યારે, કે આ વસ્તુ ગિલોલ, આ વસ્તુ અમે લોકો જ્યારે નાના હતા ત્યારે અમે જે બાવરિયું લાકડું આવતું હતું એનું બનાવીને અમે લોકો આ બહુ જ રમ્યા છે આનાથી, રબડમાંથી. અને અહીં આગળ આ જુઓ છો, ખૂબસૂરત છે ને, મજાની લાયક છે ને ગાઈસ. જો આટલું સારામાં સારું છે ગાઈસ. અને ઉપર બી તમે જો ડિઝાઇન જોઈ રહ્યા છો, બહુ જ સારી લગાવેલી છે. અને આ બધા સ્ટોરો છે. સામે તમે જુઓ વોચ છે, સ્માર્ટ વોચ. જો લોકોને બી જોતી હોય તો અહીં ગાડી સ્માર્ટ વોચ બી મળશે ગાઈસ, જો તમારે જોતી હોય તો. અને હવે આપણે અહીં ગાડી રસ થોડો વધારે છે, તો આપણે થોડા આગળની સાઈડ જઈશું, જ્યાં આગળ સેલ્ફી પોઈન્ટ છે. તો ત્યાં આગળ બહુ જ રસ છે. તો તમને આગળનો વિડીયો બી હું તમને બતાવીશ, તમે આગળ જઈને જુઓ, હું તમને બતાવું છું. વિડીયોમાં બનાવેલા રહેજો, કંઈ જવાનું નથી, વિડીયોમાં બહુ જ મજા આવવાની છે. આ બોલના છે 10 રૂપિયા, ખાલી પડીકી લેવાની, આપણે પાણીમાં નાખવાની, અને 10 રૂપિયામાં બોલ બની જાય. અને આ જો સેલ્ફી પોઈન્ટ ગાઈસ, લાગે છે ને કે ગરબા રમતા હોય, ગરબાનું ગ્રાઉન્ડ હોય એવું લાગે છે ને. અને અત્યારે જોવો અહીં ગાડી છે પબ્લિક, શું મજાની મોજ છે ગાઈસ. અને આ લાઈફ તો યાર આપણા ગુજરાતી જેવી લાઈફ તો કોઈ નહીં યાર. શું કહેવું ભાઈ? પણ જો વિડીયો સારો લાગે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબર અને કમેન્ટ, તો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા ના તમે લોકો. તમને જો કહી દઉં છું ચોખ્ખી ભાષામાં ગાઈસ, તમારા ભાઈબંધને સપોર્ટ કરવાનો છે. તમારા લોકોએ જે લોકો કહી રહ્યા છે મને કે તમે કશું નહીં કરી શકો, એ લોકોને મારે બતાવવું છે. અહીં આગળ આ પાછળ જો તમે જોઈ રહ્યા છો, અહીંયા સિંગિંગનું ચાલી રહ્યું છે. અને ત્યાં આગળની અમારી જો ટિકિટ છે નહીં, સિલ્વર છે, ગોલ્ડન છે, પ્લેટિનિયમ છે, પણ અમારી જો ટિકિટ છે નહીં. અને આજે લાસ્ટ દિવસ છે એટલે કોઈ મતલબ છે નહીં જઈને બી. તો અહીં ગાડી અમે આવ્યા છે, ઘરવાળાઓને ફેમિલીને કીધું તમે અહીં ગાડી બેસો, અમે અહીં ગાડી કોઈ નાસ્તો લઈને આવીએ છીએ. તો હવે અમે
નાસ્તો વધવા માટે અહીં ગાડી નીકળીશું. તો હવે આપણે આ લોકોને કહીએ તમે અહીં ગાડી બેસો. અને આ જુઓ 10 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 5 રૂપિયા લઈ લો ભાઈ લઈ લો. આ ભાઈ જોઈ લે છે ખુશીને મારે કેટલાક બધા પીપોળા વગાડે છે ને જોઈ લો છે. ચાલો હવે આપણે વધવા જઈએ ખાવાનું, કારણ કે લાગી છે જોરદાર ભૂખ. શું લાગી છે? જોરદાર ભૂખ લાગી રહી છે ભાઈ. વધવા તો નીકળે છે પણ એ ગાડી દડ જ એટલો બધો છે કે શું ખાવાનું. દાબેલીને બાબેલીને બધું ખાઈને કશું ખાવું નહોતું, કારણ કે દળવાળી હતી. એટલે પછી અમે લોકો આઈસ્ક્રીમ ખાઈને ત્યાંથી નીકળી ગયા છે. અને એ ગાડી બહાર જેવા અમે લોકો આ એન્ટ્રન્સમાં બહાર આવ્યા છે તો એ ગાડી જુઓ છો પબ્લિક કેટલી બધી છે. પંચમહોત્સવ ગાઈસ. અમે લોકો ત્યાં આગળ જવાના હતા પણ અમારી જોડે પાસ હતી નહીં, એટલા માટે અમે જે સિંગિંગનો શો પાછળ રાખેલો હતો ત્યાં આગળ અમે લોકો નથી ગયા. બસ હવે કારણ કે ઠંડી બહુ લાગી રહી છે એટલે હવે અમે એવું વિચાર્યું છે કે હવે અમે ઘર તરફ રવાના થઈએ ગાઈસ. તો અમે લોકો બહાર નીકળી ગયા છે અને ટ્રાફિક અહીંયા બહાર અત્યારે બી જો રાતના વાગી ગયા છે 11, પણ ટ્રાફિક જો પેલું રીતે ત્યાં આગળ સ્ટેજ દેખાઈ રહ્યું છે તમે, ત્યાં આગળ સિંગિંગનો શો ચાલે છે. પણ અમે લોકો નથી ગયા કારણ કે અમારી જોડે પાસ નથી ગાઈસ. બાકી અમે જતા અંદર. ઠંડી બી એમ બી બહુ લાગે છે ને લાસ્ટ દિવસ છે તો ભાઈ લોકોએ કીધું કે હવે નથી જવું, હવે આપણે ઘરે જતા રહીએ. તો હવે અમે અમારી ગાડી જ્યાં આગળ પાર્ક કરી છે ત્યાં આગળ હવે હું જઈશ. આ લોકોને હું કહીશ કે તમે લોકો અહીં ગાડી બેસો, હું લઈને આવું છું ગાડી. ત્યાં સુધી તમે લોકોએ અહીંયાથી કોઈએ હલવાનું નથી, કારણ કે આટલા બધા ટ્રાફિકમાં કોને હોધું કયો ગોથું. ગાડી રોડ પર લાવીને મુકાય એવી નહીં. ગાડી જેવી રોડ પર આવી તરત જ નીકળી જશે, કારણ કે ટ્રાફિક બહુ થશે. એટલા માટે ટ્રાફિકના લીધે ફટાફટ મારે ગાડી અહીંથી કાઢવી પડશે ગાઈસ. એટલા માટે જો તમને આટલો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે નવા એક વિડીયોમાં મળીશું જરૂરથી.